કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે અમારું આજના નવા વ્લોગમાં ને અત્યારના ગુડ મોર્નિંગ બધાને। અત્યારે વાગ્યા 7 અને અમે અત્યારે જઈએ છીએ ગામમાં યાર્ડમાં। ત્યાં આપણે થોડું કામ છે, ડુંગળીને એવું બધું લેવાનું છે, પાસનું ડુંગળીનું એ અત્યારે વહેલા જઈએ તો આપણે આવે ને તો હાલો અમારી સાથે તમે પણ અમારા યાર્ડનો વિડીયો જોજો। અને હાલો સવારમાં હું તમને આપણું પોરબંદર બતાવું। આપણે સવારમાં તો બધા અત્યારે વોકિંગ કરતા હોય છે જો। અને આ આપણે એસએસસીવાળો રોડ છે ત્યાં તો અત્યારે બહુ વોકિંગ કરવા આવે, કેમકે આ બાજુ સાથે ઘણા ઓછા આવતા હોય અત્યારે આ સાઈડ બહુ આપણે તો ઓસિંતાનું આવતું મામાને જમીના પપ્પાની એ ધજા ચડાવવા ગયા એટલે આપણે ઓચિંતાનું આવવાનું થયું। જો ફાઇનલી અમે યાર્ડમાં પહોંચી આવ્યા। જુઓ તો અંદર કેટલી ટ્રાફિક છે, અત્યારે બધા આવતા હોય અહીંયા લેવા સવારમાં। પાછું આજે તો રવિવાર છે એટલે વધારે ટ્રાફિક હોય। હાલો તો એ આપણી અંદર જઈએ યાર્ડમાં અને આપણું આ પોરબંદરનું પ્રખ્યાત યાર્ડ છે। તમને બધાની તો ખબર જ છે પોરબંદરમાં આપણે જે રહેતા હે। તો હાલો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમે જઈએ યાર્ડમાં। હાલો તો આપણી આ પોરબંદરનું પ્રખ્યાત યાર્ડ। હાલો તો અમારો જેવી ડુંગળી શાક है, मीठी है कि तीखी? मीठी है, जैर मीठी है। हालो तो फाइनली अपनी 2 डूंगरीना बासका लीधा है। तो डूंगरी असल है, मीठी है, 300 નું એક है। तो तमारे कोई नहीं लेवी हो तो आई जाओ।
યાર્ડમાં આપણે સસ્તું પડે અને આપણે દુકાને લેવા જઈએ તો આપણે મોંઘી પડે. ભેગીથી લીધી હોય તો આપણે સસ્તી પડે. હાલો તો એ આપણે સ્કૂટીમાં રાખી દઈએ ડુંગળીના વાસકા. બકાલું આપણે અહીંયા બહુ સસ્તું પડે. દુકાને જઈએ તો આપણે મોંઘું પડે. આપણે જે ભેગીથી વસ્તુ લેવી હોય એ આપણી યાડીથી જ લઈ લેવાય એટલે આપણે સસ્તુતા પડે. તો ફાઇનલી અમે ડુંગળીના બાસકા લીધા 2 અને હવે થોડુંક બકાલું પણ લઈ લઈએ. તો હાલો અમારા બ્લોગમાં બેનારી છો તમે આગળ જોતા રહીજો અમારો બ્લોગ. હાલો તો ડુંગળી લઈ લીધી. હવે ઉર્વિશા બકાલું લઈએ. હવે યાદમાં આવ્યો તો થોડુંક બકાલું લઈ લેવાય ને. ઉર્વિશામાં બકાલું લઈએ. અમારો દેવી જો ડુંગળી ઉપર બેઠો એવી આ સાઈડ જો ડુંગળી ઉપર બેઠો. સવારના પોરમાં આ યાર્ડમાં પબ્લિક બહુ હોય કેમ કે સવારના પોરમાં જ આમાં બકાલાનું વેચાણ હોય. યાર્ડમાં તો સસ્તા ભાવે મળી જાય. તો પોરબંદરમાં રહેતા હોય તો એક વખત યાર્ડમાં સવારના પોરમાં આવજો. બકાલું સારું મળી જાય અને સસ્તું મળી જાય. ઉર્વિશા લઈએ બકાલું. હવે પછી કેરીઓ જો સસ્તી અહીં તો લેવું. હાલો તો આગળનો બ્લોગ જોતા રહેજો.